રાજકોટ રેલનગર આસ્થા ચોક પાસે ચાલુ બસે ડ્રાઈવરને એટેક આવતા અકસ્માત સર્જાયો। એક મહિલાનું મોતના અહેવાલ સામે આવ્યા છે તો 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારું નામ ભોળા રમેશભાઈ પ્રેમજીભાઈ। રમેશભાઈ, શું આખી ઘટના બની? ઘટનામાં એવું હતું કે જે ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવતા હતા એમને ચાલુ બસે એટેક આવ્યો એટલે ગાડી કંટ્રોલ ન રહી। મેં બ્રેક મારવાની કોશિશ કરી પણ હું પહોંચી ન શક્યો। એના કારણે આ બનાવ બની। શું નામ છે ડ્રાઈવરનું? પરસોત્તમભાઈ બારૈયા। બસમાં કેટલા પેસેન્જર હતા? બસમાં 3 લેડીઝ ને 1 જેન્ટ્સ। કોઈને જાનહાની કે કોઈ વસ્તુ નહીં। ક્યારે બસમાં કાંઈ નહીં। બસ ક્યાંથી ક્યાં જતી હતી? બસમાં શિવાલય ચોકેથી નીકળીને જાતી હતી ડેપોએ મૂકવા। તમને ખ્યાલ કેવી રીતે પડ્યો? મને ખ્યાલ આવી, હું બાજુમાં આ જ બેઠો હતો, ડ્રાઈવર સાહેબ ડ્રાઇવિંગ કરતા હતા। અચાનક એટેક આવ્યો. અચાનક અટેક આવી ગયો। મારે કાંઈ કોઈ ઇજ્જત નથી? બસ કોની યાર? હું નથી જોઈ શક્યો। હું મારા ડ્રાઈવર ને સાચું મારે એવું ધ્યાન રાખું। ભટકાણી બસ કોઈ યાર એવું છે? મારી વાત તમે સાંભળો, મારા ડ્રાઈવર ને એટેક આવ્યો તો હું ધ્યાન રાખું, મારે ધ્યાન રાખવું। મારે એને બચાવવાની કોશિશ કરવી પડે। એટેક આવ્યો તો તરત જડી ગયા, શું થયું? ઢળી ગયા, એના કારણે આ બનાવ બન્યો। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।